નમસ્તે બાળમિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 જે તેમાં નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તેમાં પર્યાવરણની અંદર એકમ છે 3 સ્વાદથી પાચન સુધી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા ખાદ્ય પદાર્થોના ચિત્ર નીચે તેમના સ્વાદનું નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આદુ છે તો એનો તીખો સ્વાદ હોય, શેરડીનો ગળ્યો, ટમેટાનો ખાટો, મીઠું છે તેનો ખારો, અને હળદર છે તેનો તુરો, અને કારેલાનો કડવો સ્વાદ હોય। તમને પણ ખ્યાલ જ છે, તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આપે છે કે આપેલ સ્વાદ કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે તેના નામ લખવાના છે। ખાટો તો છે તો લીંબુ, ટમેટા અને આંબલી। વિદ્યાર્થી મિત્રો, આ નમૂના રૂપ છે, તમે અલગ પણ લખેલો હોઈ શકે છે। ગળ્યો તો કે ખાંડ, શેરડી અને મધ। તીખો તો મરચાં, આદુ અને લસણ। ત્યાર પછી છે તુરો, તો તુરો હળદર, હિમેજ અને રાઈ। ખારો તો મીઠું, સંચળ। કડવો તો કારેલા, લીમડો અને કોઠીમડું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કડવો તમારા વિસ્તાર પ્રમાણે અલગ પણ સ્વાદના કોઈ પણ બીજી પણ વસ્તુઓ હોઈ શકે છે। ત્યાર પછી છે પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન, તમને સૌથી વધુ ભાવતી 4 વસ્તુઓના નામ ને તેમના સ્વાદ લખવાના છે। તો એ મેં ખીર લખી છે તો તેમનો ગળ્યો સ્વાદ, ઢોકળા તો ખાટો, કારેલાનું શાક તો કડવું અને જલેબી તો ગળ્યો સ્વાદ આવશે। બીજો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે લખેલી 4 વસ્તુઓના સ્વાદ એક સરખો છે, જે ઉપર આપણે લખી ખીર, ઢોકળા, કારેલાનું શાક અને જલેબી, તો કે ના, દરેકનો એક સરખો નથી। કોઈનો ગળ્યો છે તો કોઈનો કડવો, તો કોઈનો ખારો, ખાટો, તો એ રીતે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, માત્ર સુગંધથી કઈ ખાદ્ય વસ્તુઓને ઓળખી શકાય છે? તો આપણા પાઠની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો, સુગંધથી આપણે વરિયાળીને ઓળખી શકીએ છીએ। ચોથું છે, ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ? તો ખોરાક વધારે ચાવવાથી લાળ રસ બળે છે અને તે ઝડપથી પાચન થાય છે, ખોરાકનો સ્વાદ પણ બદલાય છે, એટલા માટે આપણે ખૂબ ચાવીને ખાવો જોઈએ। 5, લાળ રસનું કાર્ય શું છે? તો લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે તથા પાચનમાં મદદ કરે છે। 6 નંબરનો પ્રશ્ન, શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ? તો શિવાંશને ઝાડા ઉલટી થયા હોય તો શિવાંશને ખાંડ અને મીઠાવાળો ખોરાક વધારે લેવો જોઈએ, જેથી તેમના શરીરમાં ક્ષારનું પ્રમાણ ઘટેલું હોય તેની ઉણપ દૂર થાય। 7 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવું કેમ કરે છે? તો જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે કારણ કે રમત રમતા વપરાયેલી ઉર્જાને પૂર્ણ કરવા ગ્લુકોઝ લે છે, તેથી તેમની ઉર્જા મળી રહે અથવા જળવાઈ રહે। 8 નંબરનો પ્રશ્ન, જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શું થાય? જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી પાચનમાં મુશ્કેલી પડે, તેમજ વજન વધે છે અને ચરબી પણ વધે છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપેલા વર્તનનો યોગ્ય છે કે અયોગ્ય તે જણાવવાનું છે। આપણે જોઈએ પહેલું તો કે નીમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્ત્વ આપે છે, તે યોગ્ય છે, રમવું જરૂરી છે। બીજું છે, પ્રાંશુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી, તો અયોગ્ય છે। ત્રીજું છે, સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે છે, તો અયોગ્ય છે। ચોથું, રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિત સમાવેશ કરે છે, યોગ્ય છે। 5મું, શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સની નિયમિત સમજ આપે છે, યોગ્ય છે। 6થું છે, શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટામેટા, ડુંગળી થાળીની બહાર કાઢી બાજુમાં મૂકી દે છે, તો અયોગ્ય છે। 7મું, ખુશ જમતા પહેલાં નિયમિત સાબુથી હાથ ધોવે છે, યોગ્ય છે। અને 8મું છે, કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે, તે અયોગ્ય છે। વિદ્યાર્થી મિત્રો,
આગળનો પ્રશ્ન આવે છે, વર્ગીકરણ કરો. પ્રશ્ન નંબર 5, પાણીપુરી, ખીચડી, રોટલો, પીઝા, બર્ગર, લીલા શાકભાજી, ઠંડા પીણા, આ બધી વસ્તુઓ છે તેને બે રીતે આપણે વિભાજન કરવાની છે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક. વિદ્યાર્થી મિત્રો, ઘરની બનાવટની વસ્તુઓ હોય તો તે આપણા શરીર માટે ફાયદાકારક છે, જ્યારે પાણીપુરી, પીઝા, બર્ગર, ઠંડા પીણા, ચોકલેટ, વાસી ખોરાક, દાબેલી, વેફર, વડાપાઉં, કેક કે બ્રેડ પાઉં, આ બધી આપણા શરીર માટે હાનિકારક છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે. પહેલું છે, આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે મોંમાંથી થાય છે. બીજું છે, આપણા નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ? તો કે બ્રેડ, પાઉં અને કેક આવશે, એ આવશે. ત્રીજું, ભૂખ લાગે ત્યારે શું થાય? તો કે ડી, બધું જ થાય. ગુસ્સો આવે, માથું દુખે, થાક લાગે. ચોથું છે, જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવી પદાર્થ? તો વરિયાળી છે. 5 નંબરનું, નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી? રાઈ, હળદર અને ધાણા નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6 નંબરે, શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો? તો કે ખૂબ જ ચાવીને ખોરાક ખાવો જોઈએ. 7 નંબરે, તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિ વિશે લખો. તો અમારી શાળામાં ચાલતા MDMમાં મેનુ પ્રમાણે ભોજન દરેક બાળકોને લાભ લે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. શાળામાં વિવિધ ટાઈમે ખોરાક ક્યાં ક્યાં ખાવા તેની સમજ આપવામાં આવે છે, તેમજ બાળકોને ફળ, લીલા શાકભાજી, દૂધ, દહીં, ઘરની બનાવેલી વસ્તુઓ આહારમાં ઉપયોગ કરવાની પણ સમજ આપવામાં આવે છે. ત્યાર પછી છે, નીચેના જોડકણા વાંચી તમે પણ આવા સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો. તો અહીંયા છે કે દાબેલી, પાઉંભાજી છોડો, તાજા ફળો ખાઓ, બહારનો ખોરાક ખાઈને સ્વાસ્થ્ય ના બગાડો. બીજું છે, ઘરની બનાવટને આપો સ્થાન, સ્વાસ્થ્યમાં અવ્વલ રહે સ્થાન. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે પણ તમારી રીતે કોઈ પણ જોડકણા બનાવી શકો છો. અને બીજી માહિતી આપું તો આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા, કોપી કરવા. અને બીજું વિદ્યાર્થી, તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.